શબ્દોમાં સાંભળીશું. પલકબેન, આપ ક્યાંથી આવો છો કલાપીનગર. અને આપને શું તકલીફ હતી? મને સ્ટોન હતો ગોલ બ્લેડરમાં. હાજી. હવે આ સ્ટોન કેટલા સમયથી હતો આપને? ઘણા ટાઈમથી હતો. બરાબર. હવે સ્ટોનના કારણે તમને શું તકલીફ પડતી? મને પેટમાં દુખતું અને સ્ટોનના કારણે દુખાવો થાય અને વોમિટ ને એવું બધું થતું હતું. બરાબર. પછી તમે અહીંયા આવ્યા. અહીંની માહિતી તમને કોને આપી હતી? ઇન્સ્ટાગ્રામમાંથી મેં જોયું હતું. અને પછી અહીંયા આવ્યા. હા. અને અમારી દવાનો કોર્સ કર્યા પછી આપને શું રિઝલ્ટ મળ્યું? દવાનો કોર્સ કર્યા પછી તો મને ગોલ બ્લેડરમાં જે પથરી હતી એ નીકળી ગઈ હતી. અને એના માટે તમે સોનોગ્રાફી પણ કરાવી હા. અને એમાં આવ્યું છે કે સ્ટોન છે નહીં. સરસ, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. સર્જરીમાંથી બચી ગયા. હા. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? એ જ કે તમને અગર ઇફ ગોલ બ્લેડરમાં છે પથરી તો તમે અહીંયા ટ્રાય કરી શકો છો. એકચ્યુઅલી ગોલ બ્લેડરમાં હોય તો ઓપરેશન જ કરાવવું પડે છે. હાજી. બધે એવું જ કીધું છે અમને, તો પછી અમે અહીંયા ટ્રાય કર્યું તો આયુર્વેદિકમાં તો થઈ ગઈ, નીકળી ગઈ છે. સરસ સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. સરસ. સાથે કોણ આવ્યું? ફાધર છે. હા, બોલો. જય દ્વારકાધીશ. આજે આપણે એક એવું સરસ રિઝલ્ટ જોઈ રહ્યા છીએ કે જે પિત્તાશયમાં પથરી હોય એટલે મેડિકલમાં એમાં ઓપરેશન જ સજેસ્ટ કરવામાં આવે છે. પણ આ બેનને આપણા અમૃતાલયના કોર્સથી પિત્તાશયની પથરી પણ એકદમ નાબૂદ 0 થઈ ગઈ છે. જે એમને 2 વખત સોનોગ્રાફીના રિપોર્ટ કરાયા અને શરીરમાં બી જે પેલા દુખાવાની અને બીજી જે તકલીફ હતી એમાં સંપૂર્ણ રાહત મળી રહી છે. તો અમૃતાલયમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કોઈ ચીજ અશક્ય નથી. તમે ચરી પરેજી પાડો, લગભગ રોગોમાં તમને રિઝલ્ટ મળે. આ રિઝલ્ટ આપણે જે આ બેનનું રિઝલ્ટ જોયું કે પિત્તાશયની પથરી વાળું, અમારા અમૃતાલયમાં આ પથરી સૌથી તકલીફ વાળી હોય, બાકી કિડનીમાં કે બીજે ગમે ત્યાં હોય એ તો જડ નીકળી જ જાય. પણ પિત્તાશયની પથરીમાં ધીરજ રાખો તો આ પણ આપણે સામે જોયું કે રિઝલ્ટ છે જ. અશક્ય કોઈ ચીજ છે જ નહીં, પણ થોડુંક ચરી પરેજી રાખો તો લગભગ રોગોમાં રિઝલ્ટ મળે. બેનને ફરી ખૂબ અભિનંદન કે એક ઓપરેશનથી બચી ગયા, સરસ રિઝલ્ટ મળ્યું. જય દ્વારકાધીશ. સરસ પલકબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.